જિલ્લાની વાત કરીએ તો મહીસાગર જિલ્લાની સંતરામપુર નગરપાલિકા પર ભાજપનો કબજો જોવા મળ્યો। સંતરામપુર નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો। 24માંથી 15 બેઠકો પર ભાજપ ઉમેદવારોની જીત થઈ। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે મતદારોનો આભાર માન્યો। ગુજરાતમાં સંસ્કાર અને સંસ્કૃતિનો વિજય થયો એવું પણ તેમણે કહ્યું। આગામી સમયમાં સૌ સાથે મળી સંતરામપુરનો વિકાસ કરીશું એવું તેમણે નિવેદન આપ્યું। ગુજરાતની તમામ જનતાનો આભાર માનું છું અને સવિશેષ આ સંસ્કાર અને સંસ્કૃતિનો વિજય થયો છે। સવિશેષમાં આમ સાથે મળીને આ નગરનો સિનિયરો બદલાય એના માટેના પ્રયત્નો કરીશું। તમામ નગરજનોના અભિપ્રાયો પણ લઈશું અને સાથે મળીને જે સ્પષ્ટ જનાદેશ મારી ભારતીય જનતા પાર્ટીને નગરજનોએ ઘણા મતદારો જે આપ્યો છે એમનો અમારા ઉમેદવારો વતી પણ હું ઋણ સ્વીકાર કરું છું। અને હાલ એક મહત્વપૂર્ણ ખબર, સ્થાનિક ચૂંટણીના પરિણામમાં ન્યૂઝ 18 ગુજરાતી અગ્રેસર રહ્યું છે। સૌથી ઝડપી અને સૌથી પહેલા પરિણામ આપના સુધી પહોંચાડ્યા 68 નગરપાલિકાના। તો એક બેઠકના પરિણામ સૌથી પહેલા ન્યૂઝ 18 ગુજરાતીએ આપના સુધી પહોંચાડ્યા અને ન્યૂઝ 18 ની દમદાર ટીમનું આ દમદાર કવરેજ લગાતાર સવારે 6 વાગ્યાથી અમે આપને આપ્યું છે। દરેક ક્ષણે 100 થી વધુ રિપોર્ટર સચોટ માહિતી આપના સુધી પહોંચાડી અને મતદાન કેન્દ્ર જ્યાં મતગણતરી ચાલી રહી હતી ત્યાંથી ગ્રાઉન્ડ રિપોર્ટ આપના સુધી પહોંચાડ્યો। ન્યૂઝ 18 ગુજરાતી 68 નગરપાલિકાના સચોટ પરિણામ સૌથી પહેલા અને સૌથી સચોટ આપના સુધી પહોંચાડ્યા। એક બેઠકના પરિણામ સૌથી પહેલા ન્યૂઝ 18 ને આપને બતાવ્યા।